ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે રેડી થઈ ગયા છે. આજે છે આપણો 4th ડે બ્લોગનો. પ્લીઝ તમે સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ શેર કરજો. આપણે રેડી થઈ ચૂક્યા છે. આ રે આપણી બાઈક. ખ્યાલ આવી ગયો બધાને? આપણે હવે નીકળીએ છીએ. તમને આજે આટલું ફરીથી આજે કંઈક નવું જોવા મળશે. આપણે 2 દિવસ તો બહુ એન્જોય કર્યા. આગળના દિવસમાં થોડું થાકી ગયું એટલે બહુ મોટો બ્લોગ ના બનાવી શક્યો. આજે ટ્રાય કરીશ કે થોડો મોટો બ્લોગ બને. તમે લોકો બધા સપોર્ટ કરજો પ્લીઝ. એરો વાવ, જોયું ને તમે લોકો? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો બસ. બસ કાલે આ લોકો આવું જ બોલે, બીજું કંઈ બોલે નહીં. આ એવું આપણું હનુમાન દાદાનું મંદિર. અહીંયા તમે માનતા માનતા રાખો, તમારે પૂરું થાય. શનિદેવ મંદિર, હનુમાનજી. ચલો આપણે અહીંયા આવીએ. આના લેવો જ પડે રોડ લે લઈ. હવે આપણે આગળ જઈએ. આ સેફ્ટી તો પહેલાં પહેરવી થોડો મારા કરે જાઓ. આના વગર આપણું કંઈ ચાલે નહીં. ત્યાં એક્સિડન્ટ બેક્સિડન્ટ મરી જઈએ તો શું કરવાનું? આગળ આપણે આમ જ જવું પડે. સમજ્યા? ચલો રેડી. હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા ઓફિસ ઉપર. ચાવી કાઢી લઈએ. આપણે પહોંચી ગયા. અને આ ભાઈ જો, આ આપણી ઓફિસ. અને પેલો ભાઈ જો, બધાને ચેકિંગ કર્યા વગર અંદર એન્ટ્રી નહીં આપતા ભાઈ. મેન માણસ હા એનો. મેન માણસ છે ને? હા, વોચમેન તરીકે. આપણે જો રેડી થઈ ગયા જવા માટે. બસ હવે જો 11 વાગ્યાનો ટાઈમ થઈ રહ્યો છે 10:30. હજી તો 10:30 છે. અડધો કલાકનો ટાઈમ છે. આજે ટાઈમ પાસ જ આવી કરવાનો. જાતે હમ કહે ને. આવો. वो नहीं बोलेंगे. એ તો બહુ બિઝી પડશે ને આપણા બધા, એટલે એ લોકો ના બોલે. આ જો बोलने के लिए कुछ शब्द होना चाहिए. એ લોકોને કામ બહુ હોય ને યાર આખા દિવસમાં, એટલે બાકી કંઈ નહીં. આખા દિવસ આપણા હજી બંકાઓ હજી ઉપર જ હશે, બધા આવ્યા નહીં. એ લોકો આવે એટલે ખબર પડે બધી વસ્તુ. લિફ્ટની અંદર હજી ચોથો માળ આવ્યો છે. 10મા માળે ઓફિસ છે ભાઈ. અમે જો ગાંડા જેવા 10મા જગ્યાએ 11મા માળે આવી ગયા. આ બંકાઓને લીધે. આ બંકો વાતો જ કરાય કરતું. बातें करते આ અમારું કેન્ટીન. 10 અને એક जो હા તો 10મા માળે આવી ગયા. હવે અહીંથી નીચે ઉતરવાનું ભાઈ. તકલીફ વાળું કામકાજ. આપણો ક્લાઉડ નાઇન એકદમ ફેમસ બિલ્ડિંગ. આ ક્લાઉડ ના બીજો અંકો આવ્યો આપણે 5-6 દિવસ પછી. કેટલા દિવસ પછી કાલે કહેતો હતો ને એક બંકો અમારો છે. આયરો મારો બંકો આવી ગયો હોય. ચોટીલા ગયો હેડકો મારો 7 દિવસથી આજે આવ્યો. આ તો એક બંકો આવ્યો ઉપરથી. અને આ બીજો. આપણે ભાઈની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. આ જો અમારો આઈફોન વાળો ચોટીલા દેખાનો કાળો પડી ગયો એવું નહીં લાગતું. ચાલ ગયો પણ ચાલીને ગયો તો મારો ભાઈ. 7 દિવસમાં તો ચોટીલા પહોંચી ગયો. હિન્દુ ફેન. ચાલીને આવ્યો. બિચારા પરસીનો હજી સુધી આવે છે મારા ભાઈને. રૂમાલ લઈને આવવું પડ્યું બિચારાના. આવું ને આવું જ રહેવાનું ભાઈ. ભાઈ કે ભાઈ અમે લોકો ઠાકોર ભાઈ છીએ એટલે અમે મોજમાં જ રહીએ હંમેશા. સમજ્યા? મોજમાં રહીએ અમે. બાકી બધા અમે ટેન્શનમાં રાખીએ. આ જો અમારો ડેની. લો ફોટો પાડો ડેની. હા જો અમારો ફોટોશૂટ થાય અહીંયા મારા ભાઈનો. આ જો અમારા બંકાઓ જાય જમવા. ચલો બાય બાય. મળીએ. આધા કલાક. તું આવવાનો નીચે? આવો. બધા જમવા નીચે જઈએ, બધા ખાઈએ પીએ, મોજ કરીએ. આ તો તડકો મજબૂત છે અમદાવાદમાં. અને અહીંયા 10મા માળથી લીપ બીવી લંબુ બીવી છે એટલે કામ નહીં આવતું. એટલે હવે આપણે કંઈક ને કંઈક કરીએ છીએ. એટલે તો ભાઈ આપણે હેડીને જઈએ છીએ એટલે ટેન્શન જ નહીં કોઈ વસ્તુ. સમજ્યા? આપણે આવી ગયા નીચે મારા ભાઈ. સ્માર્ટ બજાર.
ને પડી ગઈ. હવે બધા નીકળી ગયા, નીચે આવી ગયા છે. તડકો બહુ એકદમ જોરદાર છે બધું. બધા આવી રીતે આપણે જવાનું હેરતા હેરતા બહાર મોજે દરિયો કરવાની બધાની જુઓ. અને એક નંબર બધા આવી રીતે નીકળે રહેવાનું. ખબર નહીં આખી દુનિયા તો જેને જે કેવું કહેવાય એમાં માણસ ભૂતકાળ ભૂલે નહીં તો કંઈ થાય નહીં. મારે ભૂતકાળ ભૂલવું જરૂર તો વર્તમાનમાં આગળ વધાય, નહીં તો પછી એવા ને એવા વધારે સમજ્યા એટલે આગળ રહેવું જ રહેવું પડે, નહીં તો કંઈ થાય નહીં મારા ભાઈઓ. આવી રીતે જો ભીડ જો પેલાને ત્યાં ચા આવડો મૂકો જો. આજે તો કાલે તો CSK ની પેલી એટલે આજે તો ભાઈ મોજે દરિયો થઈ ગયો. જો આટલો ખુશી કોઈને જોઈ તમે લોકો? આ મારા સાથે જો કાલે પણ વિરાટ કોહલીને તો આઉટ કરી જ નાખ્યો હતો આપણે. તો બોલો ટીમ ડેવિડ ગાંડો થયો કાલે. ચલો હવે જમી બમી લીધું અમે લોકો. અમે બે જઈએ. હા ભાઈ ઉપરથી જમીન નીચે આવ્યા સ્પેશિયલ. શું કરવા એ તમને ના કહેવાય કે ભાઈનું થોડું સિગરેટ છે. એ સિગરેટ એટલે ગુપ્ત વાત છે, ગુપ્ત. કેમ કે આપણને થોડું ઇંગ્લિશ વીક છે એટલે યાર તમે થોડા સપોર્ટ વપોર્ટ કરજો. કેમ કે આપણે હવે એવી મોટી ગાડી લેવાની છે ને કે તમારા લોકોના લીધે તમે લોકો સપોર્ટ કરશો તો. કેમ કે તમે સપોર્ટ કરશો તો તમને લોકોને અમે બી સપોર્ટ કરશો ભાઈ લાઈફમાં. એટલે આવી રીતે ચાલતું રહેવું પડશે. બાકી જો એક બંકો આવ્યો ના ભાઈ, જો વોચમેન ભાઈ મોજે દરિયો કરી રહ્યા છે. બિચારા તડકામાં જો આખો દિવસ તડકામાં મહેનત ઉપર મહેનત કરવાની. બાકી આ આવ્યું રાતના એના બધા પાર્સલ લેવાવાળા સ્માર્ટ બજારવાળા. એટલા તડકામાં પણ બહુ મહેનત કરી. એટલે આમની મહેનત ઉપર બી થમ્સઅપ આપજો બધા, અને અમારી મહેનત ઉપર બી થમ્સઅપ આપજો. એટલું તો કરો. સાહેબ લાઈક શેર તો જરૂર કરજો મારા ભાઈઓ બધા, એટલું ભૂલતા નહીં. મારા બે બંકા આવી ગયા છો. હા મિલન પાજી MT છે અમારો, MT. અને આ ખબર હોય ને ડેની પાજી છે, ડેની ચાઇનીઝ. ગુજરાતી ચાઇનીઝ વાઇનીઝ ખાવું હોય તો આવી જજો. આપણો ભાઈ પણ ફ્રી ફંડમાં બનાવી આપે. અને આ મૂકો જુઓ RCB નો લવરિયો. RCB નો લવરિયા. આ બી RCB નો CSK જોડે પડી જાય. આને ઉતાર દીધો ક્યાંક ઉતાર દીધો. મિલનભાઈ જય માતાજી. મળીએ આપણે. ચલો જય માતાજી. આજનો બ્લોગ હવે અહીંયા જ ખતમ કરીએ છીએ. પહેલાં સેફટી તો પહેરવી પડે મારા ભાઈઓ. આ આપણી ચાલુ બાઈ મોજે દરિયો. પેલી ગાડી લાવી હોય તો કરવું તો પડે ને મારા ભાઈ. આપણો મૂકો. હા આઈ તો કહી દે. હા જય માતાજી. હા આપણે આવી ગયા કાળીગામ મારા ભાઈ બંધો બધા. જુઓ આ આપણે અત્યારે રિકન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. તમે જુઓ એકદમ વંકા ચીકી જકા. આપણા કાળીગામનું એકદમ મંદિર આવે. મંદિર તો ગયું ખોડિયાર મંદિર. હવે બધા કાળીગામ રાણીપના અને ન્યૂ રાણીપના બધા બબુઓ ને છોકરાઓ બધા અહીંયા ગાર્ડનમાં ફરવા. આ આપણું કાળીગામ ગાર્ડન તમે જોઈ શકો છો. આ આપણે સીધા આપણું ઘરનો રસ્તો છે. એ જોરદાર ચાલે છે. તમે બધા જોઈ શકો છો. આવીને જવું પડે મારા એકાદ આવી જાય એટલે લોટો થઈ જાય ભાઈ. આખી તો ગાડી તો એક નંબર ચાલતી હોય. ના એક નંબર. હાય ગાઈસ, આપણે ઘરે પહોંચી ગયા છીએ શાંતિથી. આજે આપણો બ્લોગનો હતો 5મો દિવસ. તમે બધા સપોર્ટ એન્ડ લાઇકના લીધે મારી થોડી હિંમત વધી રહી છે. એટલે તમે આવી રીતે મને લાઇક એન્ડ શેર કરતા રહેજો. આપણે આજે આ બ્લોગનો અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વોચિંગ ધ માય વિડીયો એન્ડ સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ કમેન્ટ જરૂર કરજો. અને આ સાઈડ છે ને નીચે બેલ આઇકનવાળું સબસ્ક્રાઈબર આવે છે, ત્યાં સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. ચલો જય માતાજી. જય માતાજી. બધા અમારા મકાનમાં રહેતા હતા, ખબર નહીં.